ગુજરાતમાં હાયર સેકન્ડરી ટીચર બનવું છે તો પછી એ વાત બરાબર સમજી લઈએ કે ટીએટી પરીક્ષા એ સપના સુધી પહોંચવાનો પહેલો અને સૌથી અગત્યનો ગેટવે છે. તો ચાલો આજે આખી પરીક્ષાના માળખાને એવી રીતે ખોલીને સમજીએ કે તૈયારી માટેનો આપણો રસ્તો બિલકુલ ક્લિયર થઈ જાય. આખી વાતને આપણે 4 ભાગમાં સમજીશું. સૌથી પહેલા પરીક્ષાની બ્લુપ્રિન્ટ શું છે એ જોઈશું. પછી પ્રિલિમિનરી અને મેઇન્સ પરીક્ષામાં શું હોય છે એની ઊંડાણપૂર્વક વાત કરીશું. અને છેલ્લે કેટલાક એવા જરૂરી નિયમો પર નજર કરીશું જે જાણવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ લડાઈ જીતતા પહેલા એનું મેદાન કેવું છે સમજવું પડે. બસ એ જ રીતે ટાટ પરીક્ષાની તૈયારી કરતા પહેલા એનું માળખું સમજવું સૌથી પહેલું કામ છે. એક વાત ગાંઠ બાંધી લેજો. આ પરીક્ષા 2 સ્ટેજમાં લેવાય છે. પહેલું સ્ટેજ છે પ્રિલિમિનરી પરીક્ષા અને બીજું છે મુખ્ય પરીક્ષા. એટલે કે સફળ થવા માટે આ બંને પડાવને પાર કરવા જ પડશે. અને જુઓ, આ બંને સ્ટેજ વચ્ચે જમીન આસમાનનો ફરક છે હો. પ્રિલિમ્સને આપણે એકદમ ફાસ્ટ સ્પ્રિન્ટ રેસ જેવી ગણી શકીએ, જ્યાં સ્પીડ અને એક્યુરસી જ બધું જ છે. જ્યારે મેઇન્સ એ તો મેરેથોન છે. અહીં તમારા જ્ઞાનનું ઊંડાણ અને તમારી લખવાની આવડતની સાચી પરીક્ષા થાય છે. ચાલો હવે પહેલા સ્ટેજ એટલે કે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર જઈને જોઈએ કે એમાં ખરેખર શું હોય છે. પ્રિલિમિનરી પરીક્ષા ટોટલ 200 માર્ક્સની હોય છે અને એ પણ બરાબર 2 ભાગમાં વહેંચાયેલી છે. 100 માર્ક્સ જનરલ પેપરના અને 100 માર્ક્સ તમારા પોતાના વિષયના. મતલબ કે બંને બાજુ પૂરતું ધ્યાન આપવું પડશે. હવે આ જે પહેલા ભાગના 100 માર્ક્સ છે ને, એનું ગણિત બરાબર સમજી લઈએ. સૌથી મોટો હિસ્સો એટલે કે 35 માર્ક્સ શિક્ષક અભિયોગ્યતાના છે. આના પરથી જ ખબર પડી જાય કે ક્યાં વધારે ફોકસ કરવાનું છે. બાકીના માર્ક્સ જનરલ નોલેજ, લોજિક અને ભાષાઓ વચ્ચે વહેંચાયેલા છે. આ ચાર્ટ જોઈને વાત એકદમ સાફ થઈ જાય છે. શિક્ષક અભિયોગ્યતાનો આટલો મોટો હિસ્સો એ જ બતાવે છે કે આપણી સ્ટડી સ્ટ્રેટેજીમાં એને ટોપ પર રાખવું કેટલું જરૂરી છે. સ્માર્ટ તૈયારી એટલે આ જ. તો પછી આ શિક્ષક અભિયોગ્યતામાં હોય છે શું? વેલ, આ માત્ર ગોખવાના સિદ્ધાંતો નથી. આ તો એક સારા શિક્ષક બનવાની કળા છે. એમાં ટીચિંગ ફિલોસોફી, એજ્યુકેશનલ સાયકોલોજી, બાળ વિકાસ અને ક્લાસરૂમ મેનેજમેન્ટ જેવી પ્રેક્ટિકલ વાતો આવે છે. અને હવે આવે છે ભાગ 2. આ 100 માર્ક્સ પૂરેપૂરા તમારા પસંદ કરેલા વિષયના છે. આની તૈયારી માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ધોરણ 11 અને 12ની ટેક્સ્ટબુક્સ જ્યાં જ આપણી ગીતા છે, એના દરેક કોન્સેપ્ટ પર મજબૂત પકડ હોવી જ જોઈએ. પ્રિલિમ્સનો કિલ્લો ફતેહ કર્યા પછી આવે છે ફાઇનલ રાઉન્ડ એટલે કે મુખ્ય પરીક્ષા. આ એ સ્ટેજ છે જ્યાં ખરા હીરાની પરખ થાય છે. પ્રિલિમ્સની જેમ જ મેઇન્સ પણ 200 માર્ક્સની જ છે. 100 માર્ક્સના 2 પેપર. પણ અહીં આખી ગેમ બદલાઈ જાય છે. અહીં તમારી સ્પીડ નહીં પણ તમારા વિચારોની ઊંડાઈ અને તમારી કલમની તાકાત ચેક થશે. મેઇન્સના આ 2 પેપર 2 અલગ-અલગ સ્કિલ્સ માગે છે. પેપર 1 ગુજરાતી ભાષા પરની આપણી પકડ કેટલી મજબૂત છે તે બતાવશે. અને પેપર 2 એ ચકાસશે કે આપણને પોતાના વિષયનું કેટલું ઊંડું જ્ઞાન છે. બંનેનું વેટેજ સરખું છે. પેપર 1માં નિબંધ લેખન, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ જેવી બાબતો પર ભાર મૂકવામાં આવશે. આ ફક્ત ભાષાની પરીક્ષા નથી પણ પોતાના વિચારોને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની કળાની પરીક્ષા છે. અને હા, વ્યાકરણ તો પાક્કું હોવું જ જોઈએ. પેપર 2માં ઉપર છલ્લું જ્ઞાન બિલકુલ નહીં ચાલે. અહીં ધોરણ 11-12ની ટેક્સ્ટબુક્સમાંથી જ ઊંડાણપૂર્વકના સવાલો આવશે. આપણે માત્ર શું ભણાવવું છે એ જ નહીં પણ કેવી રીતે ભણાવવું છે એ પણ બતાવવું પડશે. પરીક્ષાની તૈયારી જેટલું જ જરૂરી છે એના નિયમોને જાણવું. ક્યારેક એક નાનકડી ભૂલ બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. એટલે ચાલો કેટલીક ખાસ સૂચનાઓ પર ધ્યાન આપીએ. સ્ક્રીન પર દેખાતો આ નાનકડો આંકડો જુઓ, 0.25. લાગે ભલે નાનો, પણ બહુ મોટું નુકસાન કરી શકે છે. આનો સીધો મતલબ એ છે કે પ્રિલિમ્સમાં તમે જે પણ ખોટો જવાબ આપશો એના માટે મળેલા સાચા માર્ક્સમાંથી 0.25 માર્ક્સ કપાઈ જશે. એટલે અંદાજો લગાવતા પહેલા 2 વાર વિચારવું પડે. અને હા, ખાસ યાદ રાખજો, આ નેગેટિવ માર્કિંગનો નિયમ ફક્ત અને ફક્ત પ્રિલિમ્સ માટે જ છે, મેન્સ માટે નહીં. અને છેલ્લી પણ સૌથી મહત્વની વાત, આપણી લાયકાત. ફોર્મ ભરતા પહેલા એ પાકું કરી લેવું કે સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી અને બીએડની ડિગ્રી આપણી પાસે હોય. આ બંને ફરજિયાત છે. તો આ છે ટીએટી હાયર સેકન્ડરી પરીક્ષાનો આખો રોડ મેપ.
હવે જ્યારે રસ્તો સાફ દેખાય છે, દરેક સ્ટેજની માહિતી આપણી પાસે છે, ત્યારે અસલી સવાલ એ છે કે આ માળખાને સમજીને આપણી પોતાની તૈયારીની રણનીતિ શું હશે?